ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ દોસ્તો. ત્યારે વાગી જશે 8 અને આપણે જવાનો ટાઈમ થઈ ગયો. મને દાંત કાઢે બા. ના સારું લાગે હે એ બાને સફરસન દે હાલ. જાગુ નહીં દેતી સફરસન બા? કેમ કેમ નહીં દેતી? તો બાથી લઈ લેતા હોય તો કોની પાસે છે? હે ખાતા હોય તો આપણે દંડિયા લઈને ખવડાવાય ને બેઠા બેઠા. તમે ખોટી નહીં રાખતા? હા એ તો બે પડીઓ ખોટી. હા ખોટી લઈને ખવડાવજો હવે. મને ટીકડી પહેલી દી ઓલે હે બાને આપી કે ટીકડી હે ये था मुने दे बा ओछो खादे રાખતા હોય તો કઈ મોઢું ન આવે. બે મોઢા હોય તો કાય ઘા ન ખવાય હે મોટું આવી જેમ કોતી અહીંયા વાદન થાય ને ગઈ સારું તો હું લાવ દઉં. મારે થઈ ગયો ટાઈમ જવાનું ને. કઈ ખાવું ને તારું ખાય શું બનાવે છે ખાવા એનું એ તો બનાવે છે આવીને ખાય બા. બીજનાલ પાહો દુકાન જવાનું હોય ને દુકાન ખાવાની આવવાનું ખાઈ જવાનું થોડું જાગુન કહેતો ને કઈ નહીં નાસ્તો કરલો બળી તો ખાઈ જાય રોટલી મીઠા ભાવતા ને ખાવું નહીં હું જાવ દઉં મારે મોડું થઈ ગયું હો ને મમ્મી? નહીં કાંઈ ખાવું નથી મારે કંઈ મોડું થઈ જાય ના લાવવાનું. 56 મિનિટ તો થઈ ગઈ છે. તમે સફરજન ખા ને દવા પી લેજો ને. હું ખાઈ લે મારા ટાઈમે તમે તારે ટેન્શન જમા મને આવી જાય વહેલા આવી જાય બા. સારું તો હું જવા દઉં ને. લે કેમ ન તમે બાંધવા દાવા શું કામ ન મારે શું લાવવાનું ખાના પૈસા તમે બાંધે તો બા ચલો ડબલ હે હાલો હું બા કાઢતા તમે ઉપર ફાઇનલી ગાઈસ આપણે જવા માટે નીકળી ગયા સ્કૂલેથી. સ્કૂલનો ટાઈમ થઈ જાય ને ત્યારે તો ચાલે આપણે નીકળી ગયા છીએ ઘરેથી. સાડા 8 થઈ જાય લઈને આવી કામથી આવતો. ટાટા બાય બાય. કામ કરાવે ને થોડું કસરત રહી ને કામ તો કરાવવું જોઈએ ને. પોટી લઈને બેસતા હોય
ગોટે ગઈ ખાઈ ને પછી ગોટે ખા હોટેલ લઈને બેસતા હોય તો તારે ગોટે ચડી દબાડે ખોટી. હું તો હવે એ જ કારણ કે હું સાડે આવી ગઈ હાથી હતા મારે દર્શન ફોન આવ્યો હું તો આવી બાબત પર જવાનું છે ફોન આપતે જીધા ગુ ફોન આપ્યો તા ગુએ મને લઈ આવતું હતું નીતા લો હે ના ઓલા હાડ હેડો વાટતા ના નાખી લીધું ને ના ચાલ આવ્યો તો પી લીધી મેં. ફાઇનલી ગાઈસ તો અત્યારે વાગી જશે 11:30 અને આપણે હોવાનું કામ છે તો બતાવતા આવીએ અને પછી આવીને મળીએ. કંઈક વાતાવરણ આવું જ થઈ ગયું. આજે વરસાદ નથી તો ફટાફટ જઈને આવીએ આપણે મહુવાથી અને પછી આવીને મળી ત્યાંથી આવજો. ટાટા બાય બાય. જાગુન બાબા જાગુન પાજો પાણી હે પાણી લાવ્યા ને ટાટો તમે પાવા તો જાગુન પાજો નહીં હે જ્યાદા ખબર પડે જા ખાતી બેન થઈ જાય બા કોને ખબર જો ને ખાવાનું બેન કરી દીધું. તમે શું બનાવો કોણ મારે હાટો હા એમ કે તમારે હાટો ભૈજા બનાવો એમ કે બળી શું બનાવો કહો તમે બનાવો છો મારી હાટો એમ કહી દો. પછી એ તમે પકોડાની વાત કરી નાખી ભૈજાની વાત આવતી. એવો બડી આ આળહુડી છે કાંઈ ને બનાવતી હા શું ના આળહુડી છે કાંઈ બનાવતી નથી. હે હું ખડ કેટલું વાડ્યું એમ એટલું તું વાડી નાખું એકલો. ફાઇનલી ગાઈસ આપણે મોવાથી પગી ગયા ઘરે અને લાવ્યા હતા આપણે એક ડ્રેગન ફ્રૂટ. આ ડ્રેગન ફ્રૂટ તમારે ખાવું છે બા સાખી આગળ બધા એ ખબર પડે હું ચાંપડી લાવતા નહીં એવડી હા એટલે ગાઈસ તમે જોઈ શકો છો જો ડ્રેગન મોડી નાખ્યું અને આપણે આંગળી પણ મોડી નાખી શાક વાગી ગઈ. તમારે ખાવાનું હે હે શા મૂકી દીધા તો પેલા શાકી લો હાલો ડ્રેગન ફ્રૂટ લીલીને થાત કરો